વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસેથી ફરી એક વખત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। અહીંથી દબાણ ખડકાઈ જવાની અને દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે તે સમયાંતરે ચાલતી જ હોય છે। આજે દબાણ દૂર કરવામાં આવ્યા છે, પરંતુ ફરીથી અહીં દબાણ થઈ જાય છે। પહેલાં પણ અહીં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ફરીથી દબાણ સર્જાયા હોય આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। દબાણ શાખાની ટીમની સાથે ઇલેક્શન માટેના ઓફિસર્સ તેઓ દ્વારા સંયુક્ત રીતે અહીંથી દબાણ હટાવવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ ઘટી શકે। કારણ કે અહીં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને કારણે, પથારાવાળાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, અને આ દબાણને કારણે જ્યારે વારંવાર ટ્રાફિક થતું હોય તેવામાં આ ગેરકાયદેસર દબાણો આજે દૂર કરવામાં આવ્યા છે, ને જેથી ટ્રાફિકનું ભારણ ઘટી જશે। આપણે આ ટ્રાફિકને સમસ્યાને નડતરરૂપ થાય છે, એટલા માટે રૂટીન દબાણની કામગીરી કરીએ જ છે। જે રીતે આજે પણ દબાણની કામગીરીની હાથ ધરવામાં આવી છે। દરરોજ આ રીતે કામગીરી થાય જ છે, અને હવે પછી પણ રેગ્યુલર આ કામગીરી કરવામાં આવશે। આગળ આ દબાણવાળું ના થાય તો હેવીમાં હેવી દંડ ફટકારવામાં આવશે, અને 10 થી 15 હજારનો હેવી દંડ ફટકારવામાં આવશે। એમને સૂચના આપવામાં આવી છે। 2 થી 3 દિવસ એમને સૂચના આપવામાં આવી, તો એ લોકો નથી હટાવ્યું, એટલે આજે દબાણની કામગીરી કરવામાં આવી। વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13, અતિશેષ ચૌધરી।